સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસાના શમશેરપુરામાં મેઘ વરસી રહ્યો છે। આફત બનીને ખેડૂતોના સપના ધોવાયા તો બાળકોનું શિક્ષણ ડૂબ્યું પાણીમાં। વરસાદી કહેરથી જનજીવન થયું બેહાલ। ધાનેરામાં પુલની મરામત નામે માત્ર થયો દેખાવ। ધાનેરાનો રેલ બ્રિજ પાડી રહ્યો છે સુરક્ષા માટે ચીસો અને કામગીરી થઈ રહી છે માત્ર કાગળ પર। એરમા સર્કલના ટ્રાફિક જાળમાં ગુંગળાતા પાલનપુરના જાગૃત નાગરિકોએ કરી બાયપાસની માંગ। સમસ્યાનું નિવારણ લાવવા લેખિતમાં કરી મુખ્યમંત્રીની રજૂઆત। ગૌમાતાના જીવ બચાવવા પાલનપુરમાં ગૌરક્ષાની દીપ્તિમય પહેલ। હાઈવે પર રેડિયમ બેલ્ટથી અકસ્માતોનો આવશે અંત। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં ડીસામાં થયેલા વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારમાં હાલત કફોડી થઈ ગઈ છે। એક તરફ મોંઘા ભાવના ખાતર અને બિયારણ ખરીદીને વાવેતર કરતા ખેડૂતોના પાક પર પાણી ફરી વળ્યું છે, તો બીજી તરફ રસ્તાઓ પર કેડસમાં ભરાયેલા પાણીને પગલે શાળાએ જતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે। ત્યારે વરસાદ બાદ ડીસા તાલુકાના ગામડામાં સર્જાયેલા વિનાશ પર કરીએ એક નજર। ખેતરો બન્યા બેટ સમાન, કાચા રસ્તાઓ પાણીમાં ગરકાવ। આ દ્રશ્યો છે ડીસાથી માત્ર 5 કિલોમીટર દૂર આવેલા શમશેરપુરા ગામના દ્રશ્યો। તાજેતરમાં થયેલા વરસાદને પગલે અત્યારે શમશેરપુરા ગામની આ સ્થિતિ સર્જાઈ છે। શમશેરપુરા ગામના ખેડૂતોને આશ હતી કે ચોમાસુ સિઝનમાં ઉતારો સારો થશે અને તેના માટે આ ગામના ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતર ખરીદી તેમના ખેતરમાં ખેડ કરીને વાવેતર કર્યું હતું, પરંતુ ખેડૂતોની આ આશા પર વરસાદે પાણી ફેરવી દીધું છે, કારણ કે ખેડૂતો દ્વારા મોંઘા બિયારણ ખાતરની ખરીદીને જે વાવેતર કર્યું હતું તે પાણીમાં ડૂબી ગયું છે, જેના લીધે તમામ વાવેતર બરબાદ થઈ ગયું છે। મહત્વની વાત તો એ છે કે ખેડૂતો માટે ચોમાસું વાવેતર કરવાનો સમયગાળો પણ પૂર્ણ થઈ ગયો છે અને ખેડૂતો હવે ફરી ચોમાસું વાવેતર કરે તો ખર્ચ તો બમણો થશે જ, પરંતુ ઉત્પાદન મોડું મળશે અને તેના લીધે મહત્વની માનવામાં આવતી રવિ સિઝન લઈ શકશે નહીં। અત્યારે આ શમશેરપુરા ગામમાં વરસાદ બાદ સર્જાયેલા તબાહીના દ્રશ્યોને લઈ બેહાલ થયેલા ખેડૂતો સરકાર સમક્ષ મદદની માંગ કરી રહ્યા છે। શમશેરપુરા વતી અમારા અમરપુરા વિસ્તારમાં અહીંયા 25 ઘરોનો મેદલો છે। અમારે છોકરાને જવા આવવામાં રસ્તામાં તકલીફ પડે, મોટો તળાવ છે અને અહીંયા પાણી ભેગો ખૂબ થાય છે, બરાબર। દૂધની બીજી ભરાવાની અગવડતા પડે છે। કોઈ છોકરો બીજે ભણવા સ્કૂલમાં જતા નથી, હાલે રજા છે, બરાબર। અને અમે 2009થી ઠીક ગોવાભાઈ ધારાસભ્ય હતા, ગયા વર્ષે મેં શશિકાંત સાહેબ પંડ્યાને લાવ્યા હતા। અમારી રજૂઆતો 2010થી થઈ છે, પણ અમારા કોઈ રસ્તાનો ઉકેલ આવતો નથી। અમારા છોકરા નાના ઠીક માથા સામું પાણી થાય ભણવામાં કેમ મેળવા। હવે ધારો કે 1 વર્ષ થઈ ગયો, 8 દાડા પાણી ન જાય એટલે કે છોકરા ઘરે રહે છે। અને બીજું અમારા રસ્તાનો કોઈ નિયોગણ સાહેબ આવતો નથી, એનો અમારે ઉકેલ લાવવા માટે શું કરવું જોઈએ। શમશેરપુરા ગામમાં જ્યાં ખેડૂતો તેમનું વાવેતર બરબાદ થઈ જતા પાયમાલ બની ગયા છે, તો બીજી તરફ શાળામાં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસ પર પણ વરસાદની અસર જોવા મળી રહી છે। શમશેરપુરા ગામમાં આવેલું આ તળાવ વરસાદને લીધે ઓવરફ્લો થઈ ગયું છે અને તેના કારણે તળાવનું પાણી શાળા તરફ જતા માર્ગ પર ભરાઈ ગયું છે। આ પાણી બાળકોના ગળા સુધી ભરાયેલું હોવાના લીધે ગામના લોકો તેમના બાળકોને શાળાએ મોકલતા ડરી રહ્યા છે અને તેના લીધે વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે।
મારું નામ દીપિકા છે. હું 5મા ધોરણમાં ભણું છું. અમારે રસ્તામાં પાણી ભરાય છે. અમે ચાલી નથી શકતા. પછી અમારે દૂધ ભરાવા જવું હોય તો દૂધ નથી ભરાઈ શકતા. પછી અમારે ભણવાનું બંધ કરવું પડશે. અમે અમરપુરા નિહાળમાં ભણીએ છીએ. અમારું તળાવમાં પાણી ભરાઈ જાય છે. અમારે હેડવું છે કે અમારે ભણવા જવાનું અમે નકર બંધ કરી દઈશું. શમશેરપુરા ગામમાં એક તરફ ખેડૂતોનો ચોમાસુ પાક બરબાદ થઈ ગયો છે તો બીજી તરફ વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. આટલું ઓછું હોય તેમ તળાવ ઓવરફ્લો થવાના લીધે આ ગામના માર્ગો પર પણ પાણી ભરાઈ ગયું છે અને આ માર્ગો પણ બંધ પડી ગયા છે. માર્ગો બંધ પડતા આ ગામના પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા લોકો ડેરીમાં દૂધ ભરાવવા પણ જઈ શકતા નથી, જેના લીધે ખેતીની સાથે સાથે પશુપાલનના વ્યવસાય પર ગંભીર અસર પડી રહી છે. અમારે વરસાદ પહેલો થયો તો મગફળી પહેરી હતી. વરસાદ ભરપૂર થઈ ગયો છે. એ મગફળી પહેરી છે. મોઘા ભાવનું બિયારણ લાવી પહેર્યું પણ ફેલ ગયું છે. બધું પાણી ભરાઈ ગયું છે. હવે નવેસરથી પહેરવું હોય તો અમુકને બબીદળને પહેરી છે પણ પાણી ભરાઈ ગયું તો કોઈ નિર્ણય આવ્યો. સરકાર અમને સહાય આપે એવી. ઓકે. નમસ્કાર મિત્રો, મારું નામ છે જોગાજી રૂપાજી ઠાકોર, શમશેરપુરા. મિત્રો, વરસાદને વિરામ લીધાને 2 દિવસ થયા છે પણ જુઓ તમે મિત્રો, પાણી હજી ખેતરોમાંથી ઓસર્યા નથી. આની અંદર જે અમે વાવણી કરેલી હતી ખેડૂત મિત્રોએ, મગફળીનું મોઘા બિયારણ વાવેલા હતા. એ બિયારણમાં મિત્રો આ વરસાદનું પાણી ભરાઈ અને બિયારણ મિત્રો, બિયારણ છે, ખાતર છે, ખેડ છે, આ બધું જ ફેલ જતું રહ્યું. હવે સરકારશ્રીને નમ્ર વિનંતી કે કાંઈક એનું વળતર પેટે ખેડૂતોને 5-25 જેને નુકસાન થયું એને સર્વે કરી અને આપે તો એમાં ખૂબ સારું રહે. શમશેરપુરા ગામની આ સમસ્યા આજની સમસ્યા નથી, પરંતુ આ ગામના લોકો આ સમસ્યાનો વર્ષ 2010થી સામનો કરી રહ્યા છે. વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ જ અંત આવ્યો નથી. વર્ષ 2010થી અત્યાર સુધીમાં 4 ધારાસભ્યો બદલાઈ ચૂક્યા છે, પરંતુ શમશેરપુરા ગામની આ કમનસીબી હજુ સુધી બદલાઈ નથી. ત્યારે હવે જોવું એ રહ્યું કે ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા શમશેરપુરા ગામના લોકોની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર દ્વારા કેટલી ગંભીરતા દર્શાવવામાં આવે છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા ગામડાની પ્રજાને ઘર આંગણે આરોગ્ય સેવાઓ પૂરી પાડવાના ઉદ્દેશ્યથી 20 થી 25 લાખના ખર્ચે 7 આયુષ્યમાન આરોગ્ય મંદિર કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. જોકે આ કેન્દ્રો બન્યાને 2 વર્ષ વીતી ગયા હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ફર્નિચર મૂકવામાં આવ્યું નથી, જેના કારણે આરોગ્ય કર્મચારીઓને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે અને ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગોલ ગામના સરપંચે 15 દિવસમાં ફર્નિચર ન મુકાય તો આરોગ્ય મંદિરને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાવ તાલુકાના લાલપુરા, રામપુરા, ગંભીરપુરા, રાધાનેસડા, ઉચપા, ચોથાનેસડા અને રાછેણા ગામોમાં આવેલા આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોમાં ફર્નિચર વગર જ કામગીરી ચાલી રહી છે. આ કેન્દ્રમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ છેલ્લા 2 વર્ષથી પ્રાથમિક સુવિધાઓ વિના જ ગામ લોકોની સેવા કરી રહ્યા છે. ફર્નિચર વગર કામ કઈ રીતે કરવું તે એક મોટો પ્રશ્ન તેમને સતાવી રહ્યો છે. પહેલાં તો પટેલ દિનેશભાઈ નારાયણભાઈ, હું ગોલગામ સરપંચ. પીએચસી બન્યું ત્યારથી જ સાહેબ અમે કમ્પ્લેનો બહુ કરી. લગભગ કમ્પ્લેનમાં કોઈ બાકી જ નથી રાખ્યું. પણ સાહેબ જે પીઆઈઓ સાહેબને લગભગ 10 વખત તો મારો લેખિત ગયો છે. ડીડીઓ સાહેબને પણ લેખિત આપેલો છે. ટીઓચઓ સાહેબને ઘણી વખત આપ્યું, ટીડીઓ સાહેબને લેખિત આપ્યું. પણ જે કમ્પાઉન્ડ વોલ બાકી છે એ ખૂબ હેરાન. અહીંયા ગાયો આખો દિવસ ગાયો બધા જ બેઠા હોય એટલે કેમ નોકરી કરવી? અમને નોકરી કરવી પણ ખૂબ તકલીફ પડે. અંદર સુવિધાઓથી ખૂબ તકલીફ છે. હું બાદ ચેક કરવા ગયો તો ટાઇલ્સોનું ફિટિંગનું, અંદર પથ્થર ફિટિંગનું લગભગ છેલ્લી કક્ષાનું કામ કર્યું છે સાહેબ. અને એના માટે કમ્પ્લેનો ખૂબ કરી પણ સાહેબ ઉપરથી કોઈ હજી ઉધો રિપ્લાય આવતું નથી અને આમને સ્વીકાર્યું નથી. આજ કહે છે જો આ 10 દિવસમાં રિઝલ્ટ આવે નકા આ પીએચસીની અંદર મારા સરપંચ તરીકે નહીં, ગામ લોકોને તરીકે અમારે કેવું છે કે આ પીએચસી પાછું એમને ખાલી કરીને અમારે ગમે ત્યાં પીએચસી અમારા ગામ લોકો અમે રાખશું ગામમાં. બાકી આ પીએચસી ત્યારે ખાલી કામ જ ન કરવું એને કામ કઈ રીતે માણસોને કરો? આજની રોજની 60 થી 70 આવે છે પેશન્ટ. દરરોજ માટે ગોલગામમાં 60 થી 70 પેશન્ટ આવે છે આજુબાજુના. બધાને દવાઓ મળે. અત્યારે સાહેબ ડૉક્ટર સાહેબે હું રોજ મળવા આવું છું, બીજે 3જે દિવસે સાહેબને મળવા આવું. રોજ પેશન્ટ અહીંયા હાજર હોય છે. તો સાહેબ આના માટે ખૂબ પીઆઈઓને ધ્યાન લેવા જેવું છે. બાવળીયા અંદર ઉગી જાય, આમને કેમ માણસોને કામ કરવું? અહીંયા બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં વિકાસથી વંચિત રહેવાના કાયમી આક્ષેપો વચ્ચે વાવ તાલુકાના ગોલગામમાં પણ આયુષ્યમાન આરોગ્ય મંદિર બન્યાના 2 વર્ષ થયા હોવા છતાં તેમાં ફર્નિચર નથી. એટલું જ નહીં, કમ્પાઉન્ડ દિવાલ પણ
2 વર્ષથી અધૂરી હોવાને કારણે વૃક્ષારોપણ વખતે કરેલા વૃક્ષના રોપાઓ રખડતા પશુઓનો ભોગ બની રહ્યા છે. ઓપીડી ચાલુ હોવા છતાં પૂરતી સુવિધા ન હોવાને કારણે દર્દીઓને પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. દિનેશભાઈ પટેલ ગોલગામના સરપંચ જણાવે છે, અમે ઘણી રજૂઆતો કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી. જો 15 દિવસમાં ફર્નિચર નહીં મળે તો અમે આરોગ્ય મંદિરને તાળાબંધી કરીશું. સ્થાનિક લોકોની માંગ છે કે આવા કોન્ટ્રાક્ટરો અને તેમને છાવરતા અધિકારીઓ સામે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે, તેમને બ્લેકલિસ્ટમાં મૂકી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી પણ લોકોની પ્રબળ માંગ છે. આશા છે કે તંત્ર આ બાબતે ગંભીરતા દાખવશે અને વહેલી તકે ફર્નિચર પૂરું પાડીને ગામ લોકોને સુવિધા મળશે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોલગામમાં લગભગ 6 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બની ગયો છે, પરંતુ એમાં કમ્પાઉન્ડ વોલ અધૂરી છે. પછી ફર્નિચર જે સરકાર તરફથી આપવામાં આવે એ આપવામાં આવ્યું નથી. બારી બારણાના ટોયલેટ જે ફિટિંગ છે એમનો પણ બરાબર કરવામાં આવ્યું નથી. એક રેમ્પનું કામ પણ બરાબર થયેલું નથી. અગાસી ઉપર એક પાણીનું ટેન્ક મૂકવામાં આવેલું નથી. લાદીની ઘસાઈ જે જોવામાં આવે એ પણ બરાબર નથી. આ બધા જે કામ બાકી છે એ બધું પીઆઈયુ તરફથી પૂરું પાડવામાં હોય આપવાનું હોય. એના સિવાય લાલપુરા, રામપુરા, રાધરાસરા, ઉચપા અને ગંભીરપુરા સબ સેન્ટરનું પણ લગભગ 1 થી 3 વર્ષ પહેલાં સંભાળેલું છે, પરંતુ જે એમના તરફથી પીઆઈયુ તરફથી ફર્નિચર આપવાનું હોય એ પણ હજી બાકી છે. આ બધી સુવિધાઓ જો વ્યવસ્થિત આપવામાં આવે તો સરકારી દવાખાના અને આયુષ્માન આરોગ્ય કેન્દ્રમાં જે કર્મચારીઓ ફરજ બજાવતા હોય એ સારી રીતે સેવા આપી શકે અને લાભાર્થીઓ જે આવતા હોય એમને સારી સેવાઓ મળી શકે એવી અમે અવારનવાર તાલુકા કક્ષાએથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએથી જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવેલ છે અને જિલ્લા કક્ષાએથી પણ પીઆઈયુને આ કામ વહેલી તકે પૂર્ણ કરવા માટે અવારનવાર જાણ કરવામાં આવેલ છે. ઓમકાર સેવા મિશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બળદેવભાઈ નાગરદાસ પટેલ અને કિરીટભાઈ બળદેવભાઈ પટેલના પરિવારજનોના દાતા તરીકેના સહયોગથી અંબાજી નજીક દાતા તાલુકાના ટુડિયા મુખ્ય હેડક્વાર્ટર ખાતે એક ભવ્ય સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોમાસાની ઋતુમાં વરસાદને કારણે ડુંગર પર છૂટા છવાયા લીંપણવાળા કાચા મકાનોની છતોમાંથી પાણી પડવાથી જર્જરિત થયેલી ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટુડિયા ગામની આસપાસના અતિ પછાત ગામોમાં વસવાટ કરતા વનબંધુઓને 250થી વધુ મજબૂત તાડપત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે 4 કિલોમીટરથી પણ વધુ પગપાળા ચાલીને દુર્ગમ વિસ્તારો સુધી પહોંચીને સેવા પૂરી પાડવામાં આવી હતી. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ધાનેરામાં પુલની મરામત નામે માત્ર થયો દેખાવ. ધાનેરાનો રેલ બ્રિજ પાડી રહ્યો છે સુરક્ષા માટે ચીસો અને કામગીરી થઈ રહી છે માત્ર કાગળ પર. એરમા સર્કલના ટ્રાફિક જાળમાં ગોંગળાતા પાલનપુરના જાગૃત નાગરિકોએ કરી બાયપાસની માંગ. સમસ્યાનું નિવારણ લાવવા લેખિતમાં કરી મુખ્યમંત્રીની રજૂઆત. ગૌમાતાના જીવ બચાવવા પાલનપુરમાં ગૌરક્ષાની દીપ્તિમય પહેલ. હાઈવે પર રેડિયમ બેલ્ટથી અકસ્માતોનો આવશે અંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ. આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં
કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરના આદેશ બાદ ધાનેરાના વર્ષો જૂના રેલ નદી પરના પુલની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે આ મરામત ફક્ત ફોટો પડે એ રીતે કરાઈ હોવાનું સામે આવ્યું છે અને પુલ પરના મોટા ખાડા હજુ પણ યથાવત છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નેશનલ હાઈવે વિભાગ દ્વારા આખા રેલ પુલની મરામત માત્ર 1 કલાકમાં કરી દેવાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે કાગળ પરની કામગીરી હોવાનું સ્પષ્ટપણે સૂચવે છે. પુલના મસમોટા ખાડા હજુ એ જ હાલતમાં છે, છતાં મરામત પૂર્ણ થઈ ગઈ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. તાજેતરમાં વડોદરામાં બ્રિજ દુર્ઘટના બન્યા બાદ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે જિલ્લાના નાના મોટા 149 બ્રિજોની તપાસ અને સેફટી રિપોર્ટ માટે કામગીરી હાથ ધરી હતી. તેના પગલે ધાનેરાના રેલ નદી પરના બ્રિજની મરામત પણ શરૂ કરાઈ હતી. પરંતુ આ મરામતની કામગીરી જોતા લાગે છે કે અનેક નિર્દોષ લોકોના જીવ ગયા પછી પણ અધિકારીઓને કોઈ ફરક પડતો નથી. મરામતના નામે કિલો સિમેન્ટ અને રેતી સાથે કારીગરોએ પુલની બંને બાજુના કઠેડા પર સિમેન્ટનું પ્લાસ્ટર મારી દીધું છે.
પરંતુ પુલના વચ્ચેના ભાગમાં પડેલા મસમોટા ખાડાઓને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. મોટાભાગના કામો માત્ર કાગળ પર થતા હોવાથી અનેક હોનારતોમાં લોકોના જીવ જઈ રહ્યા છે. આ રેલ નદીનો પુલ પાડોશી રાજસ્થાન રાજ્યને જોડતા નેશનલ હાઈવે પર આવેલો હોવાથી તેના પરથી ભારે વાહનો મોટા પ્રમાણમાં અવરજવર કરે છે. પુલની નીચેથી જોવામાં આવે તો સિમેન્ટ ખરી પડતા હવે લોખંડના સળિયા પણ દેખાઈ રહ્યા છે, જે પુલની ભયજનક સ્થિતિ દર્શાવે છે. રેલ નદીના પુલ પર વાહનોની અવરજવરથી ધ્રુજારીના લીધે વચ્ચે ખાડા પડી જાય છે. આ ખાડા પૂરવા માટે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે. હવે નેશનલ વિભાગ ગંભીરતા દાખવી યોગ્ય રીતે બ્રિજનું સમારકામ કરે તે ખૂબ જરૂરી છે, જેથી કોઈ મોટી જાનહાનિ ન થાય. આ ધાનેરાથી નેનાવા પાછો હાઈવે જોડતો પુલ એ રેલ નદીનો પુલ કહેવાય. અહીંયા ગઈકાલે એક સિમેન્ટની બોરી લઈને આવ્યા હતા અને રેતી લઈને આવ્યા હતા. એટલે હું હેડતે જોયું થીગડા મારતા હતા. થોડા વસ્તીને ડફોળ બનાવતા થોડા શીખો, એવી રીતે ન થાય પુલ. આ હમણાં પુલ હોનારતમાં કેવી દુર્ઘટના બની છે એવું ન બને. પુલ મજબૂત છે, હજુ તો ચાલે એવું હોય, પણ થોડી વ્યવસ્થા કરો તો સારો. હા, પબ્લિકને ડફોળ મત ગણો તમે. આ હાલ જમાનો ટેકનોલોજીવાળો જમાનો હોય, બદલી ગયો હોય, પહેલાંના જેવો જમાનો નથી હવે. તમે કાલે આ અમે જોયું એને પ્રમાણે તો હા પબ્લિકની ડફોળ બનાવવા તમે માગો. એક સિમેન્ટની બોરી અને રેતી લઈ અને ઠીકડા માર્યા, જોઈ શકો તમે, બધું દેખ્યું, બધે ઠીકડા માર્યા બરાબર. કેટલું કામ ચાલ્યું છે? કામ તો બધું જર્જરિત તો થઈ જ ગયો પુલ તો, પણ હાલ મૂળ કહેવાનો એટલે એવું પણ ન કહી શકીએ કે પડી જાય એવું. જર્જરિત પુલ છે, પણ વ્યવસ્થિત રીતે રિપેર કરો તો સારું હોય. એવી ઘટના ન બને, આગળના પગલાં લો, એવું કંઈક કરો. સ્થાનિક પ્રજાની માંગ છે કે અધિકારીઓ હવે લોકોને મૂર્ખ ન બનાવે અને નિયમો અનુસાર બ્રિજની યોગ્ય મરામત કરે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ટાળી શકાય. થરાદ પંથકમાં સોમવારે રાત્રિના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. 24 મિલીમીટર વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અચાનક આવેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર કાપણી કરેલી બાજરીના ઘાસચારા અને મગફળીના પાકને ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. અણધાર્યા વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. થરાદ શહેરમાં સોમવારની રાત્રે પડેલા ભારે પવન સાથેના વરસાદને કારણે બળિયા હનુમાન મંદિર પાસે, એસટી ડેપો પાસે અને અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના લીધે અવરજવર કરતા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડી હતી. આશા છે કે તંત્ર દ્વારા પાણીના નિકાલ અને નુકસાન અંગે વહેલી તકે કાર્યવાહી કરવામાં આવશે. થરાદના મુખ્ય બજારમાં આવેલા એક શોપિંગ સેન્ટરમાં આવેલા એટીએમમાં એક આખલો ઘૂસી ગયો હોવાનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. આખલો એટીએમની અંદર આરામ કરતો જોવા મળતા પૈસા ઉપાડવા આવેલા લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. આ ઘટનાએ એટીએમ તેમજ સમગ્ર કોમ્પ્લેક્સની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. જ્યારે એટીએમ જેવા સંવેદનશીલ સ્થળે પૂરતી સુરક્ષા હોવી જોઈએ, ત્યારે ખુલ્લેઆમ આખલાનું અંદર ઘૂસી જવું એ સુરક્ષામાં રહેલી મોટી બેદરકારી દર્શાવે છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા બનાવો અટકાવવા માટે સંબંધિત સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે અને એટીએમ સેન્ટરો તેમજ જાહેર સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. જિલ્લા મથક પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા હવે કાયમી સમસ્યા બની ગઈ છે. અનેકવાર ટ્રાફિક મુદ્દે તંત્ર સામે સવાલો ઊભા થયા છે. બાયપાસનું કામ પણ માત્ર હજુ કાગળ ઉપર છે, ત્યારે ફરી પાલનપુરની ટ્રાફિક સમસ્યા અને બાયપાસની રજૂઆત લઈને જાગૃત નાગરિકો મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાલનપુર શહેરની વિકરાળ ટ્રાફિક સમસ્યા અંગે ટ્રાફિક નિવારણ સમિતિએ સોમવારે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને મળીને રજૂઆત કરી હતી. સમિતિએ શહેરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું ફરીથી બહાર પાડવા અને મંજૂર થયેલ બાયપાસનું કામ ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી હતી. સમિતિએ મુખ્યમંત્રીને જણાવ્યું કે બાયપાસના કામમાં અનેક બાધાઓ છે, તેનું નિરીક્ષણ કરીને પ્રશ્નો દૂર કરવા અને કામ ઝડપથી શરૂ કરવા માટે તાકીદ કરવી જોઈએ. મુખ્યમંત્રીની મુલાકાત માટે સમય આપ્યો હતો, જેમાં જસવંતસિંહ વાઘેલા, કૌશલ જોશી, મયુર ડેરિયા સહિત સભ્યો હાજર રહ્યા હતા. સમિતિએ સીએમ ઉપરાંત ગૃહમંત્રી અને વિધાનસભાના અધ્યક્ષને પણ મળીને આવેદનપત્ર આપ્યું હતું. બંનેએ પણ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિમાંથી કૌશલ જોશી. આજે અમે પાલનપુરને જે પ્રોમિસ આપ્યું હતું એ પ્રોમિસ સાથે આજે અમે 4 વાગ્યાની અપોઇન્ટમેન્ટ સાથે સીએમ સાહેબની મુલાકાત માટે આજે અમે અમારી ટીમ સાથે સરાઉન્ડિંગ સંકુલ 1માં માનનીય મુખ્યમંત્રીશ્રીની મુલાકાત માટે આવ્યા છીએ. જસવંતસિંહ વાઘેલા, પાલનપુર ટ્રાફિક નિવારણ સમિતિ. આજ રોજ અમે માનનીય મુખ્યમંત્રી સાહેબની મુલાકાતે આવેલા છીએ
જે પાલનપુર શહેરનો જે ટ્રાફિક સમસ્યાનો જે પ્રાણ પ્રશ્ન છે એ પ્રાણ પ્રશ્નનો ત્વરિત ઉકેલ આવે તે માટે આજે સાહેબને જે 4 વાગે એમને જે સમય આપેલો છે એ પ્રમાણે તેમની સમિતિ સાથે મુલાકાત કરી સાહેબને રજૂઆત કરવાના છીએ કે સાહેબ તાત્કાલિક ધોરણે પહેલાં તો જે પાલનપુર શહેરમાં ભારે વાહનો છે એ વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા માટે જે તેમના તાબાના અધિકારીઓને ત્વરિત સૂચના આપવામાં આવે. આ ઉપરાંત જે બાયપાસ મંજૂર થયેલો પડ્યો છે બાયપાસનું બનવામાં જે બાધારૂપ જે પ્રશ્નો આવી રહ્યા છે તેનું સાહેબશ્રી તેમના એમ કે અધિકારીઓ દ્વારા તપાસ કરાવીને જે બાધારૂપ પ્રશ્નો આવે છે એ દૂર કરી અને બાયપાસનું કામકાજ ચાલુ કરવામાં આવે. આ ઉપરાંત બાયપાસ બનતા સમય લાગે તેમ છે તો જો સરકાર ઈચ્છે તો પાલનપુરના મધ્યમમાં એમ કે નેશનલ 27 ઉપર ઓવરબ્રિજ અને અંડરપાસ બનાવવા માટેનું વિચારી અને અંડરપાસ અને બાયપાસ પણ મંજૂર કરે તેવી અમારી પાલનપુર શહેરના હિતમાં 2022થી અમારી સતત માગણી છે અને આજે અમે સીએમને આ બાબતે ફરી મળવા આવ્યા છીએ અને અમે અમારી આ ઠોસ રજૂઆત કરવાના છીએ. અમને આશા છે કે આવનારા સમયમાં અમારી આ માગણી શહેરના હિતમાં ધ્યાને લઈ અને સાહેબ તાત્કાલિક આનો ઉકેલ આવે તે માટે 100% પોઝિટિવ રિઝલ્ટ લેશે. આ સાથે અમે માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને પણ મળવાના છીએ. આપણા ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે જે વાહન વ્યવહાર મંત્રી છે તેમને પણ મળીને અમે રજૂઆત પાલનપુરના હિતમાં કરવાના છીએ. આજે અમે સમગ્ર પાલનપુરની ટીમ જે મુખ્યમંત્રી સાહેબની જે પ્રોટોકોલ છે એ પ્રમાણે 10થી જેટલા લોકો આવ્યા છીએ અને સાહેબની અમને અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે અને અમે 4 વાગે સાહેબને મેં આગળ કહ્યું એ પ્રમાણે રજૂઆત કરવાના છીએ. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું ગૌમાતાના જીવ બચાવવા પાલનપુરમાં ગૌરક્ષાની દીપ્તિમય પહેલ. હાઈવે પર રેડિયમ બેલ્ટથી અકસ્માતોનો આવશે અંત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે. તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ. અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો
એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની સીડ્સ લાવ્યા છે દિવેલાની નવીન જાત અવની 18, જે આપશે લાંબી, ભરાવદાર અને વધુ માળો. વાવીને પછી તમે જ કહેશો, લેવાય માત્ર અવની નાચ દિવેલા બિયારણ. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. હિન્દુ ધર્મ અને ભારતીય પરંપરામાં ગાયને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવામાં પાલનપુરમાં ગૌપ્રેમીઓ દ્વારા ગાયને રાત્રે અકસ્માતથી બચાવવા માટે ગૌરક્ષા નામે અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. પાલનપુર હાઈવે પર રખડતી ગાયને રેડિયમ બેલ્ટ બાંધવામાં આવી રહ્યા છે, જેથી અંધારામાં પણ રેડિયમ ચમકતું રહે અને તેના કારણે વાહન ચાલકને ખ્યાલ આવી જાય કે આગળ ગાય છે, જેના પરિણામે અકસ્માત ટાળી શકાય છે. પાલનપુરમાં ગૌ સેવા ટીમ પાલનપુર અને દીપકભાઈ અંબાણી દ્વારા પાલનપુર શહેરમાં હાઈવે રસ્તા ઉપર રખડતા ગૌવંશ અને અબોલ પશુઓના ગાળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા. સૌથી વધારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે, જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે. હાઈવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી બનતા અકસ્માતને ટાળી શકાય તે માટે રેડિયમ રિફ્લેક્ટ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. રાત્રે અંધારામાં રખડતી ગાયો ગમે ત્યાં બેસી જતી હોય છે અને રાતના અંધારામાં દેખાતી પણ નહોતી. એવામાં હાઈવે પર પૂરપાટ દોડતા વાહનો સાથે અથડાતા અકસ્માત સર્જાય છે. ત્યારે હાઈવે પર ગાયોને અકસ્માતથી બચાવવા માટે રેડિયમ બેલ્ટ બાંધવાનું ગૌપ્રેમીઓએ અનોખું બીડું પાડ્યું છે. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસાના શમશેરપુરામાં મેઘ વરસી રહ્યો છે. આફત બનીને ખેડૂતોના સપના ધોવાયા તો બાળકોનું શિક્ષણ ડૂબ્યું પાણીમાં. વરસાદી કહેરથી જનજીવન થયું બેહાલ. ધાનેરામાં પુલની મરામત નામે માત્ર થયો દેખાવ. ધાનેરાનો રેલ બ્રિજ પાડી રહ્યો છે. સુરક્ષા માટે ચીસો અને કામગીરી થઈ રહી છે માત્ર કાગળ પર. એરમા સર્કલના ટ્રાફિક જાળમાં ગોંગડાતા પાલનપુરના જાગૃત નાગરિકોએ કરી બાયપાસની માંગ. સમસ્યાનું નિવારણ લાવવા લેખિતમાં કરી મુખ્યમંત્રીની રજૂઆત. ગૌમાતાના જીવ બચાવવા પાલનપુરમાં ગૌરક્ષાની દીપ્તિમય પહેલ. હાઈવે પર રેડિયમ બેલ્ટથી અકસ્માતોનો આવશે અંત. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.